જય સ્વામિનારાયણ. તારીખ 9/3/2024 મહાવદ 14 વંદુ સહજાનંદ રસરૂપ એ દિવસ. જૂનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામી જ્યારે નાના હતા ત્યારે પૂર્વાશ્રમમાં એમનું નામ રામજી હતું. ભાયાવદરમાં ખેડૂ ભાગ્યા સાથે વાડીએ શેરડીનું રખોપું કરવા માટે રાત્રિએ જતા. એક દિવસે ભાયાવદર ગામમાં ભવાયા રમવા આવેલા. તેથી ભાગીદાર ખેડૂત રામજીને કહે કે રામજી, આજે તો ગામમાં ભવાયા રમે છે, તો ચાલ આપણે જોવા જઈએ. ત્યારે રામજી કહે, ભાઈ, તમારે ભવાઈ જોવા જવું હોય તો જાઓ, હું તો નહીં આવું. ત્યારે તે કહે, મારે તો જવું જ છે, હું તો જઉં છું, તમે વાડીનું ધ્યાન રાખજો. એમ કહીને તે ખેડૂત તો ભવાઈ જોવા ગામની ભાગોળે ગયો. નાનકડા રામજી જોશી તો પલાઠી વાળીને એકાગ્ર મન કરીને શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યા. સમય થતાં ધ્યાન સમાપ્ત કરીને જાગૃત થયા. નેત્ર ઉઘાડીને જોયું તો તેમને શ્રીહરિના પ્રત્યક્ષ દર્શન થયા. એટલે એમણે શ્રીહરિને દંડવત કર્યા અને કહ્યું કે મહારાજ, આવી અંધારી રાત્રિમાં ખેતરે આપ કૃપા કરીને દર્શન દેવા પધાર્યા, તે તો બહુ જ કૃપા કરી. શ્રીહરિ કહે કે તમે અમારી આજ્ઞા પાળો છો અને અમારું ચિંતન કરો છો, તેથી તમારી ઉપર અમે ખૂબ જ પ્રસન્ન છીએ. અને જે અમારી આજ્ઞા પાળે છે અને અમને સંભાળે છે તેને અમે પણ સદાય સંભાળીએ છીએ અને કાયમ તેની સાથે જ રહીએ છીએ. આમ કહીને દિવ્ય દર્શન દઈને અદૃશ્ય થયા અને રામજી અતિ રાજી થયા. રામજી જોશી સત્સંગમાં અતિશય શ્રદ્ધા હતી. જ્યારે પોતાના ગામમાં સંતો આવ્યા હોય ત્યારે તેઓ સંતોની કથા વાર્તા સાંભળવા પહોંચી જ જાય. મોટા સંતનો સમાગમ કરવા તો તેઓ જૂનાગઢ, વડતાલ વગેરે દૂરના સ્થળોએ પણ પહોંચી જતા. એક વખત સમાચાર મળ્યા કે અક્ષરમૂર્તિ ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી અને વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ભાયાવદર પધારે છે. આ સમાચાર સાંભળીને તેઓ પોતાનું ઘરકામ છોડીને સંતોને ગામમાં સામૈયું કરીને તેડી લાવવા સારું ભાયાવદર ગામના સીમાડા સુધી સામઈ ગયા. સંતોને મળીને તેમને દંડવત પ્રણામ કરીને આદરપૂર્વક ગામમાં લાવ્યા અને થોડા દિવસ રોકીને કથા વાર્તાનો લાભ લીધો. એ જ રીતે એક વખતે તેમને સમાચાર મળ્યા કે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ પધાર્યા છે. એટલે રામજી જોશી તો તરત જ પોતાનું કામકાજ છોડીને સ્વામીનો સમાગમ કરવા ભાયાવદરથી જૂનાગઢ પહોંચી ગયા. ત્યાં 10 દિવસ રોકાઈને સ્વામીની કથા વાર્તાનો અને સત્સમાગમનો અલભ્ય લાભ લીધો. જ્યારે સંત સમાગમ કરવા આવે ત્યારે પણ ધર્માદાનું કે મંદિરનું ખાવું નહીં એવો તેમનો નિયમ હતો. તેથી તેઓ ગામમાં જઈને વેચાતા સીધું સામાન લાવીને અથવા પોતે બ્રાહ્મણ જ્ઞાતિના હોવાથી ભિક્ષાવૃત્તિ કરીને સિદ્ધામાંથી હાથે રસોઈ બનાવીને જમતા. એક વખત રામજી જોશી સદગુરુ ગોપાળાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે વડતાલ ગયા ને ત્યાં 4 મહિના રોકાઈને સ્વામીની કથા વાર્તા સાંભળી અને તેમના સગા તેમને તેડવા આવ્યા. ત્યારે તેઓ તેમના ગામ ભાયાવદર આવ્યા. એક વખત ધોલેરા દર્શન કરવા ગયા. ત્યાં 5 દિવસ રોકાઈને નિષ્કુળાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળી. મંદિરના કામમાં સેવા કરીને નિષ્કુળાનંદ સ્વામીને પ્રસન્ન કર્યા. તેમજ ખંભાત મંદિરમાં પણ પૂજારી તરીકે 1.5 મહિનો રહીને દેવની સેવા કરેલી. એક વખતે તેઓ ભાયાવદરથી વડતાલ જવા નીકળ્યા. ચાલતા ખંભાત આવ્યા ને ત્યાંથી વડતાલ આવ્યા ને દર્શન કરીને ગોપાળાનંદ સ્વામીના દર્શને ગયા ને કહ્યું કે હું આપનો સમાગમ કરવા આવ્યો છું. સ્વામી કહે, બહુ સારું. એમ કહીને તેમના ઉતારા પાણીની વ્યવસ્થા કરાવી. એ વખતે રામજી 4 મહિના સુધી વડતાલ રોકાયા અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો. આ વખતે તેઓ ગામમાંથી બાજરાનો લોટ વેચાતો લાવી તેની બાટી બનાવીને જમી લેતા અને સ્વામીનો સમાગમ કરતા. આમ 4 મહિના સંત સમાગમ, દેવદર્શન અને માંદા સંતની સેવા કરીને સ્વામીને બહુ પસંદ કર્યા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ મહાપુરુષદાસ સ્વામીના જીવન કવનમાંથી.